માટે ઝઘડો કરે છે. હું ગીતોવાળી ચેનલ જોઈશ. ના, હું WWE મેચ જ જોઈશ. લડો નહીં બેટા, એક કામ કરો, ન્યૂઝ લગાવો થોડી વાર. અત્યારે ટેમ્પરેચર શું છે તે ખબર પડી જશે. ગટ્ટુ ન્યૂઝ લગાવી દે છે, ત્યાં જ ખબર આવતી હોય છે. આજના હવામાન સમાચાર. આખા દેશમાં પારો નીચે ગયો છે. પહાડી ક્ષેત્રોમાં 0 ડિગ્રીથી નીચે ગયો છે. આજે શિમલામાં બરફવર્ષા થઈ છે. વાવ, બરફ પડ્યો. ફરીથી ચલો ને પપ્પા. છેલ્લી વખત મારે સ્કેટિંગ કરવી હતી, પણ થઈ જ ના શકી. આ નેચરલ આઈસ છે બેટા. પહાડી વિસ્તારોમાં જ્યારે પારો 0 થી નીચે જાય છે તો પાણી બરફના રૂપમાં જામી જાય છે અને આકાશથી પણ બરફની વર્ષા થાય છે. આપણે 2 વર્ષ પહેલા ગયા તો હતા ઉત્તરાખંડ ઓલી, પણ સૌથી વધારે બરફ શિમલામાં પડે છે. મને પણ ત્યાં જવું છે મમ્મી. ત્યાં આપણે ફરીથી બરફના ગોલા સાથે રમીશું, બરફ વર્ષા પણ જોઈશું. હા મમ્મી, છેલ્લે આપણે સ્નોફોલ નહોતા જોઈ શક્યા, પણ આ વખતે તો આપણે તેને કેમેરામાં